બધાને જય માતાજી, જય માં મોંગલનાથ બનાવવાના છે મારે દેશી ઓહળિયા। એમાં નાખવાનું બધું વસ્તુ ડીશમાં લઈ લીધું, ગોફળી, બદામ, કાજુ, ખાંગડા હાકર ને ધરાવ। પછી લઈ આવી ખાંડી, ગોફળી તો ખાંડવી જોઈએ ને, ખાંડી નાખીને પછી હવાલો લઈ આવીને ગોફળી સાળી નાખી। હવે વારો આવી ગયો કાજુ નો, ખાંડીમાં નાખીને કાજુ ખાંડી નાખી। આલુય તી એવી રીતે ખાંડી નાખવાની। હવે ખાંડી નાખું ખાંગડા હાકર। પછી લઈ આવી ઘીની બરણી, બીજી બરણીમાં થોડું ઘી લઈ લીધું। પછી ઘીમાં નાખી દીધી બદામ, કાજુ, ખાંગડા હાકર, ધરાક ને ગોફળી। આવી રીતે મેં બધું બરણીમાં નાખી દીધું ને મેં પેલા થોડું ઘી નાખ્યું હતું ને એવી જ રીતે ઉપર થોડું ઘી નામી દેવાનું। હવે છે ને સમસ્યા કરીને આવી રીતે બધું હલાવીને મસ્તીનું મિક્સ કરી નાખવાનું। હા, હું તો તમને કહેતા જ ભૂલી ગઈ, જ્યારે ઠંડીની સીઝન આવે ને ત્યારે અમારે અહીંયા આવા દેશી ઓહળિયા બનાવીને બનીને થઈ ગયું તૈયાર। પછી તો છે ને મેં ટેસ્ટ કરીને જોયું ને તો બહુ મસ્તીનું બનેલું છે। આને છે ને બ્રશ કરીને નઈના એક ચમચી ખાવાથી આપણી યાદ શક્તિ વધે। તમારે બધાના નામ કમેન્ટ કરવાનું છે ને ઠંડીના સીઝનમાં કોને કોને બનાવી નાખ્યું ને કોને કોને જે બનાવવાનું બાકી છે એ કહેજો ને। હારું ને બધાને જય માતાજી।